પહેલા તીવ્રતાથી શરૂ કર્યું. તીવ્રતાનું સૂત્ર બધાને ખબર છે. તીવ્રતાનું સૂત્ર છે આપણી પાસે ઊર્જા ભાગ્યા પ્રકાશ ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. એકદમ ધ્યાન જો રેડી. હવે ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય એટલે ઊર્જા ભાગ્યા સમય એટલે પાવર. હા, પાવર, દબાણ અને વેગમાન બધાની સંજ્ઞા સમાન જેવી છે એટલે આપણે શબ્દ તરીકે લખીએ છીએ. ના બરાબર. હા, પછી સૂત્રમાં બધા દબાણ ને વેગમાન કે વેગમાન ને પાવર કે પછી ડખા થાય એ ખોટું. તો પાવર ઊર્જા ભાગ્યા સમય એટલે પાવર ડેશન. ઓકે. તીવ્રતાનું સૂત્ર આપણે કાલ લખ્યું ρ * c. જ્યાં ρ એટલે ઊર્જા ઘનતા છે. જ્યાં ρ એટલે ઊર્જા ઘનતા છે. ઊર્જા ઘનતાના સૂત્ર પ્રમાણે આવું લખ્યું કે E0 ERMS² * c. એક આપણે આ સેટ કરીએ. રેડી. એમાં જ્યાં આ ρ છે, ρ એને કોની સાથે સરખાવાય? તો આ છે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા. E0 ERMS² એટલે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા. સેમ વે એવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે વિદ્યુત અને ચુંબક બંને સાથે મગજમારી કરે. એક જ સમયે એક જ સાથે મગજમારી કરે તો આપણે ચુંબકીય ક્ષેત્રની પણ ઊર્જા ઘનતા એ જ સમયે તેનું સૂત્ર છે આપણી પાસે BRMS² / μ0 * c. તો આ જે ઊર્જા ઘનતા છે આની સાથે સરખાવો. તો આ જે ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા. હા કે નહીં? હવે આપણી પાસે દબાણથી શરૂઆત કરીએ. જોજો ક્યાંથી ક્યાં કનેક્શન સેટ કરીએ છે. જોજો તમે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ બધાને ખબર છે. દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ બધાને ખબર છે. અને બળ એટલે વેગમાન ભાગ્યા સમય ઇન્ટુ a એ પણ ખબર છે. બળ એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. વેગમાનનો ફેરફાર ભાગ્યા સમય. અને વેગમાન એટલે આપણી પાસે સૂત્ર હતું ઊર્જા ભાગ્યા પ્રકાશનો વેગ ઇન્ટુ સ્થિતિ a ઇન્ટુ t. રેડી? ઓકે. અને ઊર્જાને તમે અહીંથી લઈ લો કારણ કે મારે તીવ્રતા અંદર સેટ કરવી છે. આખા સૂત્રને બધાને કોમ્બિનેશન આપવું છે. તો આ ઊર્જાને અહીંયા લઈ લો તો a અને t ક્યાં છે? ઉપર. તો ઊર્જાની જગ્યાએ હું શું લખી શકું? I, a અને t. તો अपन શું થયું? c, a અને t. તો જવાબ શું આવે? I/c. બધા અહીંયા કોઈ બાકી નથી. હવે તમને રકમમાં શું આપ્યું છે એ રાશિ ચેક કરવાની અને શું શોધવાનું છે એ રાશિ ચેક કરવાની. ત્યાં સામસામે બે સરખાઈ દેવાના. હવે તીવ્રતા આવી ગઈ ને તો તીવ્રતાના પાછી આ બધી લાઈન સાથે સરખાવી શકાય. તીવ્રતાના પાછી બધી લાઈન સાથે સરખાવી શકાય. તો આપણે આને જરા ખાસ હાઇલાઇટ કરીને લખી નાખી ગમે તે સારા અક્ષર ખાસ. રેડી? બ્રહ્માસ્ત્ર તરીકે લખો દરેક જગ્યાએ લાગે. અને પછી જોઈએ આપણે સરખામણી કેવી રીતે કરી શકીએ. રેડી? પાક્કું ને? ચલો પહેલું લખો. E is equal to hundred cos 6 into 10⁻⁸ t plus 4x watt per meter
अनुसार एक विद्युत चुंबकीय तरंग माध्यम में प्रसरे छे। विद्युत चुंबकीय तरंग माध्यम में प्रसरे छे तो माध्यम वक्री बहुनांक खाली। माध्यम वक्री बहुनांक खाली। हवे आपणे चैप्टर 8 ની મર્યાદા એક જ છે કે આપણી પાસે ચેપ્ટર 8 જે સેટ કરેલું છે કે કોઈપણ ઉદ્ગમમાંથી પ્રકાશ જ્યારે નીકળે છે ત્યારે એક જ માધ્યમમાં ગતિ કરે છે એવી વાત છે। આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે બે માધ્યમમાં ગતિ નથી કરતું ચેપ્ટર નંબર 9 ની જેમ। પ્રકાશનો કોઈ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પડી જાય એ ચેપ્ટર નંબર 9 કહે છે। તો આપણે એવી કોઈ મગજમારી છે નહીં। તો અહીંયા આપણે જે વિદ્યુત ચુંબકીય तरंग जे माध्यम में गति करे एक ज माध्यम में गति करे कोई बीजा माध्यम में ट्रांसफर थतो नहीं ए आपणे पहलेथी मेंटली सेट कर देवा। हवे जो एक ज माध्यम में गति करतो होय तो हमेशा निरपेक्ष वक्री बहुनक आवे। माध्यम चेंज थाय तो सापेक्ष आवे ना पड़े। हाँ तो एक ज माध्यम में गति करे जो आपणे मेंटली सेट करूं तो जे वक्री बहुनक छे हमेशा निरपेक्ष ज होय। लिंक क्यांथी सेट करवा वक्री बहुनक निरपेक्ष हो तो निरपेक्ष वक्री बहुनक सूत्र है शून्यावकाश में प्रकाश हो भागे आपेला माध्यम में प्रकाश हो। ओके तो एना माटे सूत्र આપણે લખીએ છે n = c/v એટલે શૂન્યાવકાશ માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ। પાકું હવે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગમાં આપણને ખબર છે n = 3 × 10⁸ આ આપણને ખબર છે। माध्यम प्रकाश वेग की मगजमारी खबर नहीं तो माध्यम प्रकाश वेग ने सेट करवा माटे जो आपणी पासे आने ओमेगा कहेवाय ओमेगा t + kx ओके ओमेगा t + kx तो माध्यम प्रकाश नो वेग शोधवो छे। v = ओमेगा/k ओमेगा 6 × 10⁸ k એટલે 4 तो v कितना आवे रेडी सेट करो सादुर बाबू पाकू निरपेक्ष वक्री बहुनक खास ध्यान रखो। चलो लगी नाखो बेटा પછી દેને પછી लखो एक विद्युत चुंबकीय तरंगनी एक विद्युत चुंबकीय तरंगनी विद्युत क्षेत्रनी तीव्रताનું મૂલ્ય એનું સમીકરણ બોર્ડ ઉપર લખેલું છે। એનું સમીકરણ બોર્ડ ઉપર લખેલું છે। तो आ विकिरण द्वारा कोई सपाटी पर लागतु दबाण शोधो। आ विकिरण द्वारा सपाटी पर लागतु दबाण शोधो। रेडी હવે જો અહીંયા ઓમેગા આપેલો છે આ કે આપેલો છે એટલે દબાણ શોધવું છે। तो दबाणના સૂત્રમાં તો ક્યાંય ઓમેગા ને કે દેખાતો નથી। જોઈશું દબાણના સૂત્રમાં क्या है
ઓમેગા ને કે છે નહીં તો દબાણના સૂત્રમાં છેલ્લે આ સેટ કરી શકાય દબાણ P is equal to જો અહીંયા ધ્યાન દે દબાણ P માં આ જે પોઈન્ટ આપેલો છે શું આપ્યો છે PM કહેવાય મહત્તમ કંપ વિસ્તાર તો આ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપ્યું છે તો સીધું તમે શું કરો આ દબાણની તીવ્રતા સાથે સરખાવો અને તીવ્રતાની કિંમત આ લખી નાખો કારણ કે આ તીવ્રતા વાળી લાઈન છે ને હા કે તો સીધું તીવ્રતાનું સૂત્ર આ રીતે સેટ કરું છું I/C અને I એટલે શું થાય E0 ERMS નો સ્ક્વેર ઇન્ટુ C/C C કેન્સલ તો P બરાબર શું થાય E0 EM/√2 ERMS એટલે EM/√2 નો સ્ક્વેર સાદું ચેક કરો જવાબ શું આવે 4.425 10 ની માઈનસ 10 રેડી સામ સામે સરખામણી થઈ શકે છે ઝડપથી લખીને બરાબર दस ग्राम दळનો એક ગોળો 10 ગ્રામ દળનો એક ગોળો વિદ્યુત ભારિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શિરોલંબ લટકાવેલ છે શિરોલંબ લટકાવેલ છે સ્પ્રિંગનો બળ અચળાંક સ્પ્રિંગનો બળ અચળાંક 10⁻⁵ ન્યૂટન ઇન્ટુ મીટર-1 तो आप दोलित गोला સાથે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ રેડી હવે આપણે સૌપ્રથમ પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ગતિ કરતો હોય અને ગતિ જો પ્રવેગિત હોય તો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગ બહાર કાઢે ગતિ પ્રવેગિત વિદ્યુતભાર ગતિ કરતો હોવો જોઈએ પહેલા લેક્ચરમાં આપણે 3 પાર્ટ ભણી લખેલું હતું હવે આ વિદ્યુતભારિત ગોળો છે અને સ્પ્રિંગ સાથે લટકાવેલો છે સ્પ્રિંગને ખેંચો છો તો શરૂઆતમાં એ ગતિ કેવી થાય ઝડપથી વધારો પછી ધીમે ધીમે ઘટાડો સ્પ્રિંગમાં એવું થાય ને પહેલા વાઇબ્રેશન વધતું જાય પછી ધીમે ધીમે શું થાય ઘટતું જાય એ ધીમે ધીમે ઘટવાનું કારણ શું છે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગનું જે બાહ્ય બળ કરતા વિરુદ્ધ ઓટોમેટિક ક્રિએટ થાય અંદર પુનઃસ્થાપક બળ ઓટોમેટિક અંદર ઉત્પન્ન થાય બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં ઓકે હવે આ જે વિદ્યુતભાર જે પ્રવેગિત ગતિ કરે છે માટે એ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગ બહાર કાઢે છે વિદ્યુત ચુંબકીય તરંગ બહાર કાઢવું એ તરંગ પ્રકૃતિ ક્યારે ધરાવે તો દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે વાત કરી લેમ્ડા h/p હવે h/mv m દળ વાળો કોઈ પદાર્થ અને v વ્યક્તિ ગતિ કરતો હોય તો પોતાનામાંથી લેમ્ડા તરંગ લંબાઈ બહાર કાઢે લેમ્ડા તરંગ લંબાઈ બહાર કાઢે આપણે છીએ ધારો કે આપણે ઘરેથી અહીંયા આવવું છે ને મોડા પડ્યા તો શું કરવું પડે ભાગવું જ પડે તો જે v વ્યક્તિ ભાગો છો તમારી પાસે m દળ પોતાનું છે અને તમે v વ્યક્તિ ભાગો છો તો તમે કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરો છો પણ એ ઉર્જા બહુ લેસ છે તમને લાગે છે કે હું દોડું છું અને મારી ઉર્જા ખર્ચું છું જે ઉર્જા ખર્ચો છો ને એ ઉર્જાની વાત છે આ ઉર્જા બહુ લેસ છે નોર્મલ કહી શકાય લેમ્ડા h/mv h/mv એમાં m આપણી પાસે દળો છે
તમારું દળ કેટલું હોય? લગભગ 40 કિલોગ્રામ કે 50 કિલોગ્રામ કે 70 ખાધે બધે સૂકી હોય તો 70 કિલોગ્રામ. અને ઇલેક્ટ્રોન દળ કેટલું હોય? 10⁻³ કિલોગ્રામ, 31 કિલોગ્રામ. બંનેનો વેગ 10 કિલોમીટર પર કલાક રાખ્યો. તમે પણ 1 કલાકમાં 10 કિલોમીટર કાપો અને ઇલેક્ટ્રોન પણ 10 કિલોમીટર કાપતો 1 કલાકમાં, તો બંનેમાંથી કોની તરંગ લંબાઈ વધે? ઇલેક્ટ્રોન, કેમ કે એનું દળ ઓછું છે. બંને સેમ સ્પીડે જાવ છો ને, પાકું ને? હવાદાર છે. F = ma, F = ma, તો A = F/m. હાકે છે? હા, હવે F/m, F એટલે 1 ન્યૂટનની ટપલી એકવાર તમને મારે ને એકવાર ઇલેક્ટ્રોનને મારે. જોજો ધ્યાન. 1 ન્યૂટન એટલે F બરાબર 1 લખી નાખો. તો નીચે દળ, તમારું દળ 70 કિલોગ્રામ છે, તો 1/70 એટલે કે કિંમત પોઈન્ટ સમથિંગ કિંમત મળે. પોઈન્ટ સમથિંગ કિંમત મળે. પણ જો ઇલેક્ટ્રોન દળ હોય તો 1/9.1 × 10⁻31, તો પ્રવેગ કેટલો થાય? કેટલું? 10⁻31 નીચે છે, ઉપર તો 10⁻31 ગાબા કાઢે એટલો. 10⁻31 મીટર/સેકન્ડ², ગાબા કાઢે એટલો પ્રવેગ થયો. તમે ખાલી 1 ન્યૂટનની ટપલી ખાલી ઇલેક્ટ્રોનને ટપક દઈને મારવા, ઇલેક્ટ્રોન ગાયબ થઈ ગઈ. 10⁻31 મીટર/સેકન્ડ². હા, આટલો પુષ્કળ પ્રવેગ ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન ખબર જ ના પડે ગાયબ થઈ ગઈ. હવે એ ઇલેક્ટ્રોનને શોધવા માટે કોઈ નિશ્ચિતતા છે જ નહીં, કોઈ નિશ્ચિત સૂત્ર નથી આપણી પાસે. તો હાઇઝનબર્ગ આવ્યો. તો હાઇઝનબર્ગ એવું કીધું કે હું તમને જે બે સૂત્ર આપું છું, ઉર્જા આધારિત ને વેગમાન આધારિત ને સ્થાન આધારિત ને સમય આધારિત, એ સૂત્ર તમે સોલ્વ કરશો, એને સેટ કરશો, તો તમે એ ઇલેક્ટ્રોનને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાને જાણી શકશો. હાઇઝનબર્ગ. પણ એના જે જવાબમાં એનું જે સૂત્ર હતું એના જવાબમાં હજી પૂરેપૂરી શ્યોરિટી નથી. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લખેલો છે. કેમ નિશ્ચિતતાનો ના લખ્યો? હા, પછી આવ્યો કોણ આવ્યું લાસ્ટ? સ્ક્રોડિંજર. સ્ક્રોડિંજરનું તરંગ સમીકરણ, એવું તમે કેમિસ્ટ્રીમાં ક્યાંક ભણ્યા હશો, નામ એવો શબ્દ સાઈ વડે દર્શાવો, ભગવાનનું ત્રિશૂળ. હા, સ્ક્રોડિંજરે જે કીધું એ વાત સાચી છે કે તમે જો આટલા પુષ્કળ વેગથી ગતિ કરતો, પુષ્કળ પ્રવેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન છે, તમે સીધી રેખામાં ધારી જ ના શકો. સીધી રેખાવાળો ક્યારે પકડાય નહીં, આડાવાળો વહેલા પકડાય. હા, તો આને આડોવળો ધારવો પડે. આડોવળો તરંગ પ્રકૃતિ ધારવી પડે. અને તરંગ પ્રકૃતિ સ્વરૂપે ધારો અને મારું સમીકરણ એને સોલ્વ કરો, તો તમે યોગ્ય સમયે એની યોગ્ય સ્થાને એનો વેગ, પ્રવેગ, બળ જે જાણો તમે જાણી શકો છો. બસ પછી ઇલેક્ટ્રોન પકડાઈ ગયું. સ્ક્રોડિંજરે પોતાના સમીકરણથી આ ઇલેક્ટ્રોનને પકડવાની વાત કરી, તરંગ સ્વરૂપે. જે દ બ્રોગલીએ પહેલા વાત કરી છે, પણ દ બ્રોગલીના ઓબ્જેક્શન ઘણા બધા હતા સામે, દલીલો ઘણી બધી હતી. દ બ્રોગલી પાસે લિમિટેશન હતી, λ = h/p પતી. આપણે એની પદ્ધતિનો વિચાર હતો નહીં. ધીમે ધીમે અપડેટ થતું ગયું, ધીમે ધીમે માણસો અપડેટ થાય, વૈજ્ઞાનિકો અપડેટ થાય, અને પછી નવા નવા સૂત્રાઓ થાય, પછી ઇલેક્ટ્રોન. તમે નોર્મલ જોયું તો પહેલી કક્ષા તમે 12મું ભણી ગયા છો ચેપ્ટર, પરમાણુ ભણી ગયા છો માની લઈએ, તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે ખબર છે? 2.2 × 10⁻6 મીટર/સેકન્ડ. 1 સેકન્ડમાં 2 × 10⁻6 એટલે 20 લાખ મીટર. 20 લાખ એટલે 20 લાખ એટલે બેની 20 લાખ એટલે બેની પાછળ 6 મીંડા. સાંભળો, મીટર/સેકન્ડ. હવે એને કિલોમીટરમાં ફેરવવો હોય તો 3 મીંડા કાઢી નાખો, એટલે કેટલા થાય? 2000. 1 સેકન્ડમાં 2000 કિલોમીટર કાપે એ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં. ખાલી વિચારવાની વાત છે. અને પાછું ગતિ કરે, અને તમારે પાછળ પકડવાનું, તમારે સમજવાનું. સમજો કે તો સમજાય? તાકાત નથી. અહીંયા તો ભલે એક્ટિવા લઈને પેલા બેન ગયો તો એને પકડી નહીં શકતા. ઇલેક્ટ્રોનની વાત છે, પોસિબલ જ નથી. અને તમે જોજો લંગસને તમે પેલું પથ્થરબારી લંગસને ફેરવો છો, જેટલું ઝડપથી ફેરવો છો, પછી થોડા સમય પછી એનો વેગ વધી જાય છે, ત્યારે લંગસ દેખાતું નથી, તમને ગ્રાઉન્ડ દેખાય, ખાલી સર્કલ દેખાય. અમુક ત્રિજ્યાવાળું, અમુક દોરીની લંબાઈવાળું સર્કલ દેખાય. હા કે ને? તો આ લોકો વૈજ્ઞાનિક એવું જ કીધું કે ઇલેક્ટ્રોન જેવું કશું છે નહીં. ઇલેક્ટ્રોન જેટલા વેગથી ગતિ કરે છે ને, એક પ્રકારનું ઇલેક્ટ્રોન વાદળ રચે છે. છેલ્લે ઇલેક્ટ્રોન ક્લાઉડ પર આવ્યા. પકડવો કેમ તાકાત નથી પકડી શકે. એની ત્રિજ્યા કેટલી? 0.53 એંગસ્ટ્રોમ પહેલા કક્ષાની. પહેલી કક્ષાની 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર
10 રેસ્ટુ માઈનસ 10 એટલે ભૂલી જ જવાનું આ બધી કલ્પના છે વાસ્તવિકતા, પણ આ કલ્પના કરો તો ખબર પડે કે આ ગાભા કાઢે એવું છે. છતાં વૈજ્ઞાનિકોએ પુસ્તકો લખી નાખ્યા અને એ વખતે આટલી ટેકનોલોજી નથી અને એને સમજાવો અને એના એનની ત્રિજ્યાના અને એનની કક્ષાના ઉર્જાના સૂત્રો તમને આપી દીધા એડવાન્સમાં. લેમ્ડા બરાબર h/mv અથવા h/p લખી નાખ્યું એવું નથી. આ બહુ જોરદાર વાંચન, જોરદાર પ્રેક્ટિસ, એના પ્રયોગો પરથી અનુમાન કરેલું છે. લેમ્ડા બાય h/mv નું કોઈ પ્રેક્ટિકલ છે જ નહીં એની પાસે. આ ઓનલી થિયરિકલ ડેટા છે આપણો. આખો થિયરિકલ ડેટા સમજાવીને સેટ કરી આપો એટલે બહુ મોટી વાત કહેવાય. પ્રેક્ટિકલ તો ચલો સમજાવી સેટ કરી આપો, ચલો આ બરાબર છે, બાકી તમે સેટ કરી જ ના શકો વિધાઉટ પ્રેક્ટિકલ. અને પછી બી જોયું કે ભાઈ પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે, હા એ આ વર્તુળમય ગતિ છે, રેખીય ગતિ કહેવાય. વર્તુળમય રેખીય ગતિ L = 2πr. L = 2πr વર્તુળનો પરિઘ લંબાઈ. ઓકે ને? પછી ધ બ્રોગ્લીએ શું વાત કરી કે તમે જે કે વાત કરો છો વર્તુળમય ગતિમાં ઇલેક્ટ્રોનને પકડવાની વાત કરો છો એ રીતે નહીં પકડાય. તો તમારે એને તરંગ સ્વરૂપે ધારવો પડશે. તમે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ તમે આગળ ભણ્યા, mdr = n લેમ્ડા. એક પરિઘ બરાબર n તરંગ લંબાઈ વાળા તરંગો છે એવું સમજી શકાય. અને પછી તમે એને ત્યાં કોઈ ઓબ્ઝર્વેશનમાં મૂકો અને ધારી શકો છો કે આ સમય અહીંથી તો નીકળવાનો જ છે. વર્તુળની ગતિમાં જમદે નીકળી જાય ખબર પડી ના પડે, પણ પેલામાં તમને ખબર પડે ક્યાંથી જાય છે. અમુક સમય પછી તમે ધારણા પણ કરી શકો છો કે અહીંથી આ માર્ગે અહીંયાથી નીકળવાનું છે. આખો ડેટા છે, આ વિધાઉટ પ્રેક્ટિકલ ડેટા છે. ચેપ્ટર નંબર 12 માં તમારી પાસે આ ધ બ્રોગ્લી છે, ગાભા કાઢ્યો વૈજ્ઞાનિક પ્રેક્ટિકલ વગેરેને સાબિત કરી આપ્યું કે ખરેખર આવું છે, આવું બને છે. બાકી બધા તો પ્રેક્ટિકલ કર્યું. આલ્ફા ક્વોન્ટનો છે, પછી બોહરે વાત કરી, એ બધી વાત કરી તમારે. હા, પણ આ એક લેમ્ડા બરાબર h/p એ બહુ જોરદાર સમીકરણ વિધાઉટ પ્રેક્ટિકલ પ્રયોગ આખો સેટઅપ કરી આપણે ડેટા કરી. આ એક પોઈન્ટ આ છે. તો આજે પ્રવેગી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથવા કોઈ વિદ્યુત ભાર પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગ બહાર કાઢે છે એવું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વાત કરી અને હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યું પ્રયોગશાળામાં. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યું વિદ્યુત ભારનું દળ, ધારો કે પ્રોટોન હોય તેનું દળ થાય 10⁻⁻27 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોન તો -31 કિલોગ્રામ. આપણે 1 કિલોગ્રામને જોઈ શકીએ છીએ, 500 ગ્રામને જોઈ શકીએ છીએ, આ તો 10⁻31 કિલોગ્રામ. ભૂલી ગયો, ઓનલી ફોર ધારણા જ કહેવાય અને કલ્પના કરવી પડે. આવું હોય તો આવું થાય. અને વિધાઉટ ટેકનોલોજી એને સમજાવવું એટલે બહુ મોટી વાત કહેવાય. વિધાઉટ ટેકનોલોજી કોઈ એટમોસ્ફિયર નહીં, કોઈ બેકગ્રાઉન્ડ નહીં, અને છતાં પણ નવા નવા વિચારો સેટ કરવા એ ત્યારે નોબેલ પારિતોષિક શબ્દ આવે પાછા, બાકી ના આવે. રાઈટ? એટલે આપણે તો ખાલી એક જ વાત કરવાની, ગલ્લે બેઠા મોદીને ગાળો દેવાની, બીજું કંઈ નહીં કરવાનું. એને આમ ન કર્યું, એને આમ કર્યું. બાકી આ બધી વાતો આપણા માટે આપણા કરતાં તો આપણા કરતાં બહુ ઉપરનું જ્ઞાન છે. આવડતું તો ના પડે. હા, એટલે બસ ચલો હસવા જાય છે આપણે. હવે આપણે આવૃત્તિ તો તરંગવાળા ચેપ્ટરમાં તમારી પાસે કોણીય આવૃત્તિનું સૂત્ર હતું √k/m 2πf = k/m. તો f = 1/2π √k/m. સાદું બાબુ સહી 1/20 આવશે, 1/2π આવશે. જરા ચેક કરો. 1/20π રેડી? चलो जवाब શું લખો મને નીચે જવાબ બોલ ખાલી ટોટલ જવાબ બોલ આગળ આવો
आगे आगे वाले चल आम सादर बोलिए 20/√10 बराबर आ जवाब છે મેળવી લો બધા 10 - 3 આવે આ સર ખાલી 1/20 अगर आपने मेरो तो 200 ભાઈ આવે પાક્કો ને બરોબર છે પાક્કો ને ચલો આગળ આગળ કરો લો B0 is equal to 10⁻⁻4 Tesla B0 विद्युत चुंबकीय तरंगની तीव्रता શોધો विद्युत चुंबकीय तरंगની तीव्रता શોધો છે तीव्रता इज इक्वल टू b वाળો સૂત્ર છે આપણો I is equal to drms square into c by mu 0 કોણ છે બંદરા b0 by √2 નો સ્ક્વેર into c by mu 0 ચાલો સરળ છે एक पॉइंट 19 छो जो बंदा बराबर है आज चले जाओ पाकू ने अरे नहीं बराबर लग 1000 वॉट P बराबर 1000 वॉट ना बल्ब थी R बराबर 10 मीटर दूर आवेला गोलाकार सपाटी पर बल्ब पड़े उद्भवता विद्युत चुंबकीय तरंगोनी तीव्रता (0.02 वॉट बाय मीटर स्क्वायर है तो B0 નું મૂલ્ય સેટ કરો तो B0 નું મૂલ્ય સેટ કરો ચાલો જો સીધો એ સેટ થઈ જાય B0 तीव्रता ने आ B वाला सूत्र સાથે સરખાવ તો આપણે સરખામણી કરેલી છે અહીંયા અહીંથી B0 ને બહાર કાઢ નાખો અહીંથી B0 બહાર કાઢો અને જવાબ લાવો સીધું સૂત્ર અહીંથી સેટ થઈ ગયું 1.29 into 10 is to minus 8 એકમ દેશના રેડી હવે આના પરથી તમને જો ERMS શોધવાનું કહે તો E0 by B0 બરાબર C તમારે E0 મળી જશે અને ERMS એટલે E0 by √2 તો E0 is equal to √2 into ERMS अच्छा ERMS શોધવું છે ને ચલો
E0/√2 तो જવાબમાં C ઇન્ટુ ચાલુ કાપી લો ફટાફટ કામ બતાવો ERM થઈ ગઈ મળશે ચલો ફટાફટ ચેક કરો એક દાખલો લખી નાખો ઘરેથી ગણજો રેડી શબ્દ ખાસ સમજજો x અક્ષની દિશામાં રહેલા 10 સેમી સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા x અક્ષની દિશામાં રહેલા 10 સેમી સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તથા 100 સેન્ટીમીટર લંબાઈના નળાકાર પર E = tan sin omega t minus kx વોલ્ટ બાય મીટર વિદ્યુત ક્ષેત્ર ધરાવતું એક વિદ્યુત ચુંબકીય તરંગ તેના આડછેદને લંબ રૂપે આપાત થાય છે તો વિકિરણની નળાકારમાં સમાયેલી ઊર્જા શોધો વિકિરણની નળાકારમાં સમાયેલી ઊર્જા શોધો u આપણે શોધવાનો છે ઊર્જાની કિંમત જવાબ લખી નાખો 4.425 × 10⁻³